ચૂંટણી ફરજમાં મુકાયેલ સરકારી કર્મચારીઓ વડોદરામાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી રહ્યા છે। છોટાઉદેપુર લોકસભા બેઠક માટે પોલીસ, હોમગાર્ડ અને એસટી કર્મચારીઓ હાલમાં મતદાન કરી રહ્યા છે। વડોદરા જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં મતદાન યોજાઈ રહ્યું છે, જ્યાં વડોદરા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલે પણ મુલાકાત લીધી છે। મતદાનને લઈ સરકારી કર્મચારીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। લોકસભા બેઠક વડોદરા માટે અત્યારે જે બેલેટથી મતદાન ચાલી રહ્યું છે, પોલીસ અને એસટી વિભાગના કર્મચારીઓ મતદાન કરી રહ્યા છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અત્યારે જે લાઈન લાગી છે, અહીંયા તમામ વ્યવસ્થા સુચારુ રૂપે છે કે નહીં તે બતાવવા માટે અહીંયા કેમેરામેનને કહીશ, કલેક્ટર અહીંયા વિઝિટ કરી રહ્યા છે તે પણ બતાવશે। આપ જોઈ શકો છો કલેક્ટર અત્યારે તમામ જગ્યાએ જે વ્યવસ્થામાં લાગ્યા છે, અહીંયા તમામ વ્યવસ્થાની તેઓ ખરાઈ કરી રહ્યા છે। મેડમ, શું કહેશો, વડોદરા સાથે છોટાઉદેપુરના પણ જે પોલીસ અને એસટીના કર્મચારીઓ મતદાન કરી રહ્યા છે, શું કહેશો? ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ બધા પોલિંગ સ્ટાફમાં જોની ડ્યુટી હોય છે, આ લોકોને પોસ્ટલ બેલેટ કરાવવાનું હોય છે। એના જ ભાગરૂપે આજે અમે અહીંયા વડોદરા સિટીમાં પોસ્ટલ બેલેટનું આયોજન કરાવ્યું છે અને અહીંયા છાણી વિસ્તારમાં આજે પોસ્ટલ બેલેટ થઈ રહ્યું છે। આમાં જિલ્લાના પોલીસના કર્મચારીઓ, જીઆરડીના કર્મચારીઓ, હોમગાર્ડ્સના કર્મચારીઓ અને એસટીના બસના ડ્રાઈવર્સ અને કંડક્ટર્સ એમનું અત્રે પોસ્ટલ બેલેટથી પોલિંગ થઈ રહ્યું છે અને એવી રીતે વડોદરા સિટીના પણ આ જો તમામ સ્ટાફ છે એમનું પ્રતાપનગર ખાતે થઈ રહ્યું છે અને એસઆરપીના પણ જેટલા જવાનો છે એમનું પણ આજે પોસ્ટલ બેલેટથી મતદાન થઈ રહ્યું છે।